સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું બાયસેગના જીવંત પ્રસારણમાં હાર્દિક સ્વાગત છે. હું આપની સમક્ષ આજે કર્વિલિનિયર કોર્ડિનેટ સિસ્ટમ વિશે પ્રારંભિક માહિતી આપવા માગું છું. હવે આપણે ફિઝિક્સમાં જે પણ પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ એ દરેક પ્રોબ્લેમ કોઈક ને કોઈક કોર્ડિનેટ સિસ્ટમ પરથી આપણે સમજવા પ્રયત્ન કરતા હોય છે. હવે કોર્ડિનેટ સિસ્ટમનો ઉપયોગ તો આપણે સ્કૂલથી કરતા આવ્યા છે. જે જનરલાઇઝ કોર્ડિનેટ સિસ્ટમ છે જેને આપણે યુઝ કરીએ છીએ એ છે કાર્ટેઝિયન સિસ્ટમ. કાર્ટેઝિયન સિસ્ટમના અંદર 3 એક્સિસ હોય છે, એક્સ, વાય અને ઝેડ એક્સિસ. કોઈ એક પ્લેન લઈએ તો 2 એક્સિસ આપણી સામે આવે છે, અને જો ત્રીજી એક્સિસ લઈએ તો આપણને 3 અલગ અલગ પ્લેન મળે છે. તો 2 એક્સિસ એક પ્લેન આપે છે અને ત્રીજી એક્સિસ ત્રણેયનું કોમ્બિનેશન થઈ અને દરેકની એક પેર માટે 3 પ્લેન આપે છે. આ 3 પ્લેન ભેગા થઈને જે સ્પેસ બનાવે છે એને આપણે 3 ડાયમેન્શનલ સ્પેસ કહીએ છીએ. એટલે કે ધારો કે તમે એક સમતલ લો તો એ XY સમતલ થશે, બીજું એને લંબ સમતલ થશે અને ત્રીજું પણ એક એને લંબ સમતલ થશે. આમ 3 લંબ સમતલ ભેગા થઈ અને 3 ડાયમેન્શનલ સ્પેસ બનાવે છે. એટલે આપણે કોઈ પણ વાસ્તવિક પ્રોબ્લેમ ડિસ્કસ કરવો હોય, ધારો કે તમે કોઈ કણની ગતિ કે કોઈ કણનું સ્થાન, તો એને દર્શાવવા માટે ઓછામાં ઓછું આપણે 3 ડાયમેન્શનલ સ્પેસમાં કાર્ટેઝિયન કોર્ડિનેટ્સનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપેલા સમયે કોઈ કણ કયા સ્થાન પર છે અથવા તો અમુક સમય પછી એનું સ્થાનાંતર ક્યાંથી ક્યાં સુધી થયું, તો એ આપણને કોર્ડિનેટ સિસ્ટમ દ્વારા સ્પષ્ટ રીતે મળે છે. હવે આ કોર્ડિનેટ સિસ્ટમ અને આપણે જે કોર્ડિનેટ સિસ્ટમ માટે વિચારીએ છીએ એ બંને વચ્ચે શું ફરક છે અને એને તમે કેવી રીતે સરખાવી શકો, એ સિસ્ટમની જરૂર શું છે, અને આપણા રિયલ ફિઝિક્સ પ્રોબ્લેમ જે છે એમાં એ આપણને કેવી રીતે ઉપયોગી છે, એ માહિતી તમને ત્યારે જ ખબર પડે કે એ સિસ્ટમનું નિર્માણ કેવી રીતે થયું, એટલે કે કર્વિલિનિયર કોર્ડિનેટ સિસ્ટમ આવી કેવી રીતે. આમાં વિદ્યાર્થી મિત્રો મુખ્ય 2 શબ્દો છે. એક તો છે કર્વ અને બીજો છે લિનિયર. હવે કર્વિલિનિયર એટલે કે જેમાં કર્વ પણ છે અને સ્ટ્રેટ લાઇન પણ છે. કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમમાં જે રીતે મેં તમને બતાવ્યું કે 3 એક્સિસ છે, 3 એક્સિસ પોતે સ્ટ્રેટ લાઇન છે. જ્યારે કર્વિલિનિયર કોર્ડિનેટ સિસ્ટમમાં 3 એક્સિસ તો છે પણ 3 એક્સિસ સ્ટ્રેટ લાઇન નથી. એટલે એમાંની કોઈ એક એક્સિસ કર્વ છે. તો એનો મતલબ એવો થયો કે આપણે કર્વ અને સ્ટ્રેટ લાઇનથી ભેગી થતી જે સ્પેસ છે એવી સ્પેસમાં, એવા ત્રિપરિમાણમાં આપણે કોઈ પણ બિંદુને, કોઈ પણ વસ્તુને એની સ્થિતિ, ગતિ વગેરે ભૌતિક એના રાશિઓને આપણે વર્ણવી શકીએ છીએ. એના માટે આપણે કર્વિલિનિયર કોર્ડિનેટ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. હવે આજે આપણે જે પણ ડિસ્કશન કરીશું એ આ પ્રમાણે છે. જે સ્લાઇડમાં બતાવ્યા મુજબ સૌથી પહેલું આપણે કોર્ડિનેટ સિસ્ટમ રેક્ટેન્ગ્યુલર, સિલિન્ડ્રિકલ અને સ્ફેરિકલ આ 3ને સમજવા પ્રયત્ન કરીશું. આમાંથી જે રેક્ટેન્ગ્યુલર સિસ્ટમ છે એ જ આપણે અત્યારે જે વાત કરીએ એ પ્રમાણે કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમ છે. સિલિન્ડ્રિકલ અને સ્ફેરિકલ એ પોલર કોર્ડિનેટ સિસ્ટમ કહેવાય છે. પોલર એટલે કે જેમાં તમે ખૂણાને પણ ધ્યાનમાં લો છો, એટલે કે તમારો 3માંથી એક કોર્ડિનેટ ખૂણો છે. સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ સિસ્ટમમાં ખૂણા તરીકે જે સિમ્બોલ પસંદ કરીએ છીએ એને આપણે થીટા કે ફાઈ કહીએ છીએ. સ્ફેરિકલની અંદર 2 ખૂણા છે, થીટા અને ફાઈ, જે આપણે આગળ જોઈશું. હવે ત્યાર પછી છે કોર્ડિનેટ સરફેસીસ. કારણ કે અત્યાર સુધી આપણે જે ત્રિપરિમાણની વાત કરતા હતા એ ત્રિપરિમાણની અંદર 3 સરફેસીસ જે મેં તમને અગાઉ કીધું તેમ તો છે જ, પણ
એ વ્યાપક સ્વરૂપે જો આપણે એને સમજવું હોય તો એ 3 પરિમાણને આપણે 3 કોર્ડિનેટ સરફેસના ફોર્મમાં સમજવું પડે. તો એની આપણે ચર્ચા કરીશું કે ભાઈ સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ સિસ્ટમ હોય તો એમાં કોર્ડિનેટ સરફેસીસ કયા કયા છે અને કેવી રીતે છે, સ્ફેરિકલમાં કેવી રીતે બને છે. આ જે કોર્ડિનેટ સિસ્ટમમાં સરફેસીસ તૈયાર થઈ એટલે કે એના પૃષ્ઠ સમતલ અથવા તો વક્ર સમતલ ઇન જનરલ કહો તો આ પૃષ્ઠમાં આપણે વેક્ટર્સ કેવી રીતે ડિફાઇન કરવાનો એના મદદથી, અને એ જે વેક્ટર્સ છે એના યુનિટ વેક્ટર્સ કયા પ્રકારના હશે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે XYZ કોર્ડિનેટ સિસ્ટમમાં આપણે IJK યુનિટ વેક્ટર તરીકે લઈએ છીએ. હવે આ IJK યુનિટ વેક્ટર બાકીની બે સિસ્ટમ જે છે સિલિન્ડ્રિકલ અને સ્ફેરિકલ કોર્ડિનેટ સિસ્ટમ એમાં IJKનો ઉપયોગ નથી કરતા, પણ છે તો યુનિટ વેક્ટર જ. ત્યારબાદ જે આપણે જનરલાઇઝ કોર્ડિનેટ સિસ્ટમ ગણાવીએ છીએ જેને કર્વિલિનિયર કોર્ડિનેટ સિસ્ટમ કહીશું, એમાં પણ યુનિટ વેક્ટર તો છે પણ એ યુનિટ વેક્ટર કંઈક જુદા પ્રકારના છે અને દરેક વેક્ટર પોતે એક દિશા બતાવે છે અને એ દિશા જે તે ત્રિપરિમાણમાં કોર્ડિનેટ કઈ દિશામાં બદલાય છે એ સ્પષ્ટ કરે છે. તો આ પ્રમાણે આપણને વેક્ટર્સ એ સ્પેસના અંદર વેરિયેબલ્સ કે કોર્ડિનેટ કેવી રીતે બદલાય છે એ જોઈશું, અને ત્યારબાદ જનરલાઇઝ કોર્ડિનેટ સિસ્ટમ એટલે કે કર્વિલિનિયર કોર્ડિનેટ સિસ્ટમ એનું નિર્માણ કેવી રીતે કરી શકાય અથવા તો એના અલગ અલગ કોર્ડિનેટ્સ જેના અલગ અલગ સિમ્બોલ્સ અલગ અલગ બુક્સમાં આપેલા હોય છે જેમાં ઘણી ગૂંચવણ થઈ શકે છે. આ માટે મેં પ્રયત્ન કર્યો છે કે તમને અલગ અલગ આકૃતિઓ દ્વારા દરેક સિસ્ટમને સ્પષ્ટતાથી બતાવવા માટે અહીંયા સ્લાઇડ્સ પણ છે અને ટેલિટોપનો પણ ઉપયોગ કરેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમની વાત કરીએ. તો કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમમાં 3 એક્સિસ છે, એટલે કે 3 એક્સિસને અનુરૂપ 3 કોર્ડિનેટ છે. હવે અહીંયા તમે જોશો તો આ કોર્ડિનેટ XYZ દરેક એક્સિસ માટે ફિક્સ છે, એટલે કે એક્સ એક્સિસ પરના કોર્ડિનેટને એક્સ કોર્ડિનેટ કહીશું, વાય એક્સિસના વાય, ઝેડ એક્સિસના ઝેડ. આપેલી સિસ્ટમમાં તમારે કોઈ એક પોઈન્ટ, કોઈ એક બિંદુ એ કયા સ્થાને છે એ જો તમારે જાણવું હશે તો સ્થાન સદિશ વડે જાણી શકાય છે. એટલે કે આ સ્થાન સદિશ ઓરિજિનથી લઈ અને સિસ્ટમના કોઈ એક બિંદુ સુધી દોરવામાં આવે છે. તો આ સ્થાન સદિશ કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય, તો એના માટે આપણે એના 3 ભાગ પાડેલા છે. એક તો છે કે ઓરિજિનથી લઈ અને એક્સ એક્સિસ પરનું કોઈ એક ડિસ્ટન્સ, ત્યારબાદ ઓરિજિનથી લઈ વાય એક્સિસ પરનું કોઈ એક ડિસ્ટન્સ અને એ જ પ્રમાણે ઝેડ એક્સિસ પરનું ડિસ્ટન્સ. તો આ 3 ડિસ્ટન્સ એ તમારા પોઝિશન વેક્ટરના 3 કોમ્પોનન્ટ તરીકે કામ કરે છે. એટલે કે સૌથી પહેલાં તમે ઓરિજિનથી એક્સ દિશામાં આટલું અંતર કાપો છો, ત્યારબાદ વાય દિશામાં અંતર કાપો છો અને અંતે ઝેડ દિશામાં એટલે કે ઉપરની તરફ આપણે અંતર કાપીએ છીએ અને પરિણામે જે સદિશ મળે તેને આપણે ઓરિજિનથી અંતિમ બિંદુને જોડતા સદિશ વડે બતાવીએ છીએ. તો આ થયો પોઝિશન વેક્ટર, જેને આપણે કહીએ સ્થાન સદિશ. હવે મેં તમને શરૂઆતમાં પણ વાત કરી હતી કે કોઈપણ ફિઝિકલ પ્રોબ્લેમને આપણે સમજવા માટે, ભૌતિક ફિનોમિનાને સમજવા માટે આપણે કોર્ડિનેટ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. એ કોર્ડિનેટ સિસ્ટમમાં એની પોઝિશન, એનું સ્થાન, એનું સ્થાનાંતર, એની ગતિ, એનો વેગ, પ્રવેગ જેવી બીજી ભૌતિક ઘટનાઓને આપણે વર્ણવવાની છે. તો આ બધી જ ઘટનાઓ સંકળાયેલી આખરે એના સ્થાન અને સ્થાનાંતર અને એમાં થતા ફેરફાર સાથે છે. તો આ ફેરફાર તમે કોર્ડિનેટ સિસ્ટમમાં એના કોર્ડિનેટના થયેલા ફેરફારને આધારે વર્ણવી શકો છો. તો અત્યારે તમે જે સ્થાન સદિશ બતાવ્યો, જે જોયો, એ સ્થાન સદિશ કોઈ એક સમયે, ધારો કે આ પ્રમાણે છે, તો કોઈ બીજા સમયે બદલાઈ શકે છે. તો સ્થાન સદિશનો જે ટોપ છે
એ ક્યાંથી ક્યાં બદલાયો એ એના કોર્ડિનેટના ફેરફાર પ્રમાણે તમે નક્કી કરી શકો છો. તો આ સ્થાન સદિશ વિશે આપણે એવું કહી શકીએ કે એલિમેન્ટ ઓફ આર્ક લેન્થ. તમે કોઈપણ એક લંબાઈને કોર્ડિનેટ સિસ્ટમમાં બતાવવા માંગો છો, એટલે કે બે બિંદુ વચ્ચેનું અંતર. તો એ બે બિંદુ એ શું છે, પ્રત્યેક બિંદુ એક સ્થાન સદિશ તરીકે વર્તે અને બીજું બિંદુ બીજા સ્થાન સદિશ તરીકે વર્તે. એ બંને બિંદુ વચ્ચેનું અંતર એટલે બે સ્થાન સદિશ વચ્ચેનો તફાવત. હવે આ જે છે એને આપણે જો સૂક્ષ્મ લઈએ તો એને આપણે શું કહીશું કે સ્મોલ એલિમેન્ટ. તો એ સ્મોલ એલિમેન્ટ એટલે કે આર્ક લેન્થ. હવે આર્ક ખરેખર થયું એક વક્રનો ભાગ, પણ જો તમે ખૂબ નાનો ભાગ લો કોઈ પણ વક્રનો તો એ પણ એક સુરેખ જ ભાગ હશે. તો અત્યાર પૂરતું XYZ કોર્ડિનેટ માટે આપણે આ સુરેખ ભાગને આર્ક લેન્થ કહીએ અને એ આર્ક લેન્થને આપણે અહીંયા ઇક્વેશનમાં બતાવ્યા પ્રમાણે ds સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ dx સ્ક્વેર પ્લસ dy સ્ક્વેર પ્લસ dz સ્ક્વેર વડે આપણે દર્શાવીએ છીએ. આ ત્રણે ત્રણ શું છે તો કે dx dy અને dz અને XYZ ડાયરેક્શનના અંદર કેટલું સ્થાનાંતર કરવામાં આવ્યું તે છે. આ જ પરિસ્થિતિને હવે આપણે જો બીજી સિસ્ટમમાં જોઈએ એટલે કે સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ સિસ્ટમમાં જોઈએ તો સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ સિસ્ટમમાં તમારા ત્રણ દિશાઓ તો છે, પણ એક કોર્ડિનેટ તમારો બદલાઈ ગયો છે, એ છે થીટા અને આર. આ જે આર કોર્ડિનેટ છે એ આર કોર્ડિનેટ એટલે કે ઝેડ એક્સિસથી આપેલા બિંદુનું લંબ અંતર. એટલે આપણે એને ત્યાં એક સિલિન્ડર તરીકે બતાવીએ છીએ. આ આકૃતિમાં નથી, એના પછીની આકૃતિમાં આપણે જોઈશું. તો સૌથી પહેલો કોર્ડિનેટ આર એટલે કે ઝેડ એક્સિસથી ચોક્કસ બિંદુનું લંબ અંતર કે જેના કોર્ડિનેટ આપણે આર ઝેડ થીટા વડે બતાવવાના છે, અથવા તો જે બિંદુ કે જેનો સ્થાન સદિશ અહીંયા આકૃતિમાં દોરેલો છે. થીટા એ એક્સ એક્સિસ અને આપેલા સ્થાન સદિશનો અથવા તો આપેલા બિંદુનો XYZમાં જે લંબ બને અને એ લંબ અને ઉદ્ગમ સ્થાન વચ્ચેનો જે રેખાખંડ બને એનો એક્સ એક્સિસ સાથેનો એંગલ એટલે કે આપેલો સદિશ એક્સ એક્સિસ સાથે કેટલો ખૂણો ધરાવે છે તે. અને ત્રીજું છે ઝેડ એટલે કે કેટલી ઊંચાઈ પર છે. તો અહીં તમે જોશો આકૃતિમાં તો XY પ્લેનની અંદર એક ચોરસ દેખાય છે. આ ચોરસથી ઝેડ જેટલી ઊંચાઈ ઉપર બિંદુ P આવેલું છે અને આ બિંદુ એ તમારા સ્થાન સદિશનું બિંદુ છે. એટલે કે ઓરિજિનથી P બિંદુ સુધીનો સ્થાન સદિશ આપણે હવે આર થીટા અને ઝેડના સ્વરૂપમાં બતાવી રહ્યા છે. હવે આ વખતે જો આપણે એલિમેન્ટ ઓફ આર્ક લેન્થ એટલે કે જે પણ તમારી આર્ક છે, વક્ર છે, એનો નાનો ભાગ તમે બતાવો છો, જેને આપણે ds તરીકે અહીંયા નોટેશન સંજ્ઞા આપેલી છે. તો એ આર્ક લેન્થ તમારું ડી રો સ્ક્વેર પ્લસ રો સ્ક્વેર ડી થીટા સ્ક્વેર પ્લસ ડી ઝેડ સ્ક્વેર આ ત્રણ ટર્મમાં વ્યાખ્યાયિત થાય છે. આમાં અગત્યની જોવાની બાબત એ છે કે ગયા વખતે તમે જે ફોર્મ્યુલા જોઈ હતી એમાં માત્ર સ્થાનાંતરનો વર્ગ હતો અને હવે જે ફોર્મ્યુલામાં તમે કામ કરી રહ્યા છો એમાં સ્થાનાંતરનો વર્ગ પણ છે વત્તા બીજો એક કોર્ડિનેટ આમાં આવી ગયો છે કે રો અને રો સ્ક્વેર. તો આ જે રો થીટા અને ડી ઝેડ, હવે આ જે રો છે એ જ તમારો અહીંયા આર છે, એને આપણે રો થીટા ઝેડ તરીકે ગણીએ છીએ. તો આ ત્રણમાં રો સ્ક્વેર જે ફેક્ટર છે એ ફેક્ટર પહેલાંની ફોર્મ્યુલા કરતાં જુદો છે. એનું કારણ કે આપણે સિસ્ટમ બદલી, સિસ્ટમ તમારી કર્વીલિનિયર થઈ ગઈ. જ્યારે આગલી સિસ્ટમ કેવી હતી? લિનિયર હતી. એટલે કર્વીલિનિયર સિસ્ટમના અંદર તમારો જે ડિફરન્શિયલ છે, જેવી રીતે કે કોર્ડિનેટ રો તો એને રિલેટેડ ડિફરન્શિયલ રો ડી રો, કોર્ડિનેટ થીટા એને રિલેટેડ ડિફરન્શિયલ ડી થીટા અને કોર્ડિનેટ ઝેડ ડિફરન્શિયલ ડી ઝેડ. તો આ ડિફરન્શિયલના જોડે ગુણાકારમાં એટલે કે ફેક્ટરમાં બીજો કોઈ કોર્ડિનેટ છે તો આ સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ સિસ્ટમ પરથી આપણને ખ્યાલ આવે છે કે જ્યારે આપણે કર્વીલિનિયર કોર્ડિનેટ સિસ્ટમ તરફ જઈએ તો એમાં શું ફેરફાર જોવા મળે છે. હવે એ જ પ્રમાણે તમે જો
સ્ફેરિકલ કોઓર્ડિનેટ સિસ્ટમને જુઓ તો સ્ફેરિકલ કોઓર્ડિનેટ સિસ્ટમમાં આપણા કોઓર્ડિનેટ્સ કયા કયા છે? કોઓર્ડિનેટ્સ એટલે કે કયા 3 પરિમાણ, કઈ 3 દિશા કે જેને આધારે તમે તમારા પદાર્થને એના સ્થાનને વર્ણવવા માગો છો. તો 3 છે. એક છે આર એટલે કે એનું અંતર, ઓરિજિનથી આપેલા બિંદુનું અંતર. હવે જો સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ સિસ્ટમમાં તમે જે આર લેતા હતા એ આર જુદો હતો. એ હતો ઝેડ એક્સિસથી આપેલા બિંદુનું લંબ અંતર. અહીંયા છે ઓરિજિનથી આપેલા બિંદુનું અંતર. થીટા એટલે કે ઝેડ એક્સિસ સાથે સ્થાન સદિશે બનાવેલો ખૂણો. પહેલાં તમે થીટા કયો લેતા હતા? તો પહેલાં જે થીટા હતો એ થીટા તમારો એક્સ એક્સિસ સાથેનો ખૂણો હતો. અત્યારે થીટા તમારો ઝેડ એક્સિસ સાથેનો ખૂણો થઈ ગયો છે. એટલે આ નાના નાના તફાવત છે જેને તમારે આકૃતિમાં બહુ સૂક્ષ્મતાપૂર્વક જોવાની જરૂર છે. હવે આ આર થીટા અને ફાઈ એના આધારે જે એલિમેન્ટ બને છે તે જે એલિમેન્ટ છે એનો વોલ્યુમ એલિમેન્ટ છે અને એના પરથી આપણે આર્ક લેન્થ શોધી શકીએ. તો દરેક આકૃતિમાં આપણે આર્ક લેન્થને રેડ કલર વડે અલગ બતાવેલી છે. આપણે ફરીથી જોઈશું તો સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ સિસ્ટમમાં આર્ક લેન્થને આપણે ક્રોસમાં એક ખૂણાથી બીજા ખૂણા સુધી ડીએસ વડે બતાવી હતી અને એ જ પ્રમાણે અહીંયા આર્ક લેન્થને ક્રોસમાં સામસામી વિકર્ણ બને એ પ્રમાણેના ખૂણાઓને જોડતા આ આર્ક લેન્થ મળે છે. જે આર્ક લેન્થ આપણને મળે છે dr² એટલે કે કોઓર્ડિનેટના ડિફરન્શિયલનો સ્ક્વેર, r² d થીટા સ્ક્વેર. હવે અહીંયા તમે જોશો તો એક વધારાનો r² છે વિથ રિસ્પેક્ટ ટુ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ અને ત્રીજી ટર્મમાં પણ એવું છે d∅². થર્ડ કોઓર્ડિનેટ તમારો ફાઈ છે તો એનું ડિફરન્શિયલનો સ્ક્વેર બરાબર છે, પણ અહીંયા વધારાનું એક ફેક્ટર જોડે આવે છે r² sin² થીટા. તો આ 3 ટર્મ આપણને જણાવે છે કે સ્ફેરિકલ કોઓર્ડિનેટ સિસ્ટમ